દર્શક મિત્રો, દેશભરમાં આવતીકાલે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। જો 7મી મે અચાનક કોઈ ભારે અને ડરામણો અવાજ સંભળાય તો ડરશો નહીં। આ કોઈ ઇમરજન્સી સ્થિતિ નહીં, પરંતુ એક મોકડ્રીલ એટલે કે યુદ્ધ જેવી પરિસ્થિતિનો તૈયારીનો અભ્યાસ છે। એ દરમિયાન યુદ્ધવાળું સાયરન વાગશે, જેથી લોકોને જણાવી શકાય કે યુદ્ધ કે હવાઈ હુમલા જેવી સ્થિતિમાં શું કરવાનું હોઈ શકે છે। 1971ના જંગ બાદ પ્રથમવાર ભારત સરકારે આવી મોકડ્રીલ કરવાના આદેશ આપ્યા છે। દેશભરમાં આવતીકાલે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મોકડ્રીલના આયોજન અંગે કેન્દ્ર સરકાર સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા એક મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતમાંથી અધિકારીઓ કેન્દ્ર સરકારની વીસીમાં જોડાયા હોવાની પણ માહિતી છે। સિવિલ ડિફેન્સ એટલે કે ડીજી મનોજ અગ્રવાલ, મુખ્ય સચિવ પંકજ જોશી વીસીમાં જોડાશે। સિવિલ ડિફેન્સ સાથે જોડાયેલા અધિકારીઓ પણ વીસીમાં હાજર રહેશે। આવતીકાલે ગુજરાતમાં 15 જિલ્લાઓમાં મોકડ્રીલ યોજાશે, જેમાં સાયરન, યુદ્ધ અભ્યાસ, સિવિલ ડિફેન્સ તાલીમ સહિતની બાબતો પર મોકડ્રીલ યોજાશે। ગુજરાતમાં 15 જિલ્લાઓમાં મોકડ્રીલ યોજાશે। વડોદરા, સુરત, તાપી, અમદાવાદ, જામનગર, દ્વારકા, કચ્છ, ભરૂચ, ગાંધીનગર, મહેસાણા, ભાવનગર, નર્મદા, નવસારી અને ડાંગનો સમાવેશ થાય છે। તમને જણાવી દઈએ કે 1971ના જંગ બાદ પ્રથમવાર ભારત સરકારે આવી મોકડ્રીલ કરવાનો આદેશ આપ્યો હતો। એવામાં તમારા માટે એ જાણવું જરૂરી છે કે આખરે સાયરન શું હોય છે, કયા લગાવવામાં આવે છે અને તેનો અવાજ કેવો હોય છે, કેટલા દૂર સુધી સંભળાય છે અને તે વાગે ત્યારે લોકોએ શું કરવું જોઈએ। જો આપણે આવતીકાલે કોઈ ભારે અને ડરામણો અવાજ સંભળાય તો ડરશો નહીં। આ કોઈ ઇમરજન્સી સ્થિતિ નહીં, પરંતુ એક મોકડ્રીલ એટલે કે યુદ્ધ જેવી પરિસ્થિતિનો તૈયારીનો અભ્યાસ હશે। એ દરમિયાન યુદ્ધવાળું સાયરન વાગશે, જેથી લોકોને જણાવી શકાય કે યુદ્ધ કે હવાઈ હુમલા જેવી સ્થિતિમાં શું કરવાનું હોય છે। 1971ના જંગ બાદ પ્રથમવાર ભારત સરકારે આવી મોકડ્રીલ કરવાનો આદેશ આપ્યો છે।